અમે તો અમારી જે કાંઈ આવડત છે એ જનતા સામે મૂકી દીધી છે. અમારી આખી ટીમની આવડત. ગોપાલભાઈ, મોરબીમાં બોયલા લાફો માર્યો ખબર હે ને? મોરબીમાં તમને પ્રશ્ન પૂછ્યો છો ઈસુદાન ગઢવીની સભા જ્યારે હાલતી હતી ત્યારે હાવ નાનો વ્યક્તિ હતો, એ જે તમારી પ્રશ્ન પૂછતો હતો તમને ત્યારે એને લાફો મળ્યો, તમારા કાર્યકર્તા એને લાફો મળ્યો. હજી તમારી એક સીટ આવી ભલામણા, તમે એમ કહો કે અમે આમ કરી અમે આમ કરી. બીજું કઈ કહેવા કહી દો. તમારું નામ ને ગામ ને કે બધાને ખબર પડે કોને પૂછ્યું. ભાઈ મારું નામ કાંગલભાઈ ઉર્ફે સુભાષ. ગામ કયો? ગામ મારું બગદડિયા. હા. અને હું કામ કરું? તાલુકો બોરડા સાંગાણી, જિલ્લો રાજકોટ. અને હું કામ કરો છો? હું સેવા જ કરું છું. કોની? ગામની સેવા જ કરું. હું નાના માણસની સેવા જ કરું. ને પણ તો કમાણીમાં શું છે? નકરી સેવા કરો, કમાણી કાંઈ છે? ઠીક. આયર ભેગા થાય આપણે વાત કરવી છે. લ્યો વાત કરો. સાંભળો ગોપાલભાઈ, હા લ્યો. સેવા જ કરવી હોય તો કાલથી આપણે બે ભાઈ કાલથી રાજકોટ થી કુંવરવા હાઈવે લગી ગયા જાય. જો સુભાષભાઈ, હું હાઈવે તમે હાઈવે સાંભળો ભાઈ, 2 મિનિટ સાંભળો. સુભાષભાઈ, હું કાલ તમારી સાથે મારું ગામ કુંવરવાની બાજુનું નજીક રાખો. કુંવરવાની બાજુનું ખાતરા ગામ મારું. હું કાયમ કુંવરવા જોઉં છું. ટ્રાફિક પોલીસ સરકારની નીચે છે બિચારી, પોલીસનો હું વાત નથી દેતો. હજી 3 દી પહેલા ખખાણાનો એક વ્યક્તિ હવા મહિનાનું છોકરું લેવા આવ્યું હતું. હવા મહિનાનું છોકરું. મેં જીતુ સોમાણી મારો ધારાસભ્ય છે. કોણ? જીતુ સોમાણી ધારાસભ્ય. મેં ફોન કર્યો, જીતુભાઈ આ હવા મહિનાનું છોકરું ને પોલીસ 1 કલાકથી ઊભી રાખીને બેઠી, તમે ધારાસભ્ય છો મારા. તો એને કીધું સંજય રેંગાણીને ફોન કરો. એ આપણો જિલ્લા પ્રમુખ મોટો કે ધારાસભ્ય મોટો? આ જીતુ સોમાણી મોટો, ધારાસભ્ય મોટો? કોઈ કયો મને હાલો. તો ભાઈ આવી સરકારમાં આપણે કઈ કરાય નહીં. આમાં તો મને સપોર્ટ આપો કાલથી. હું ખુલ્લો તમને કહું છું. મને અત્યારે ભાજપ ભેગો આજથી જાઓ. એમાં એવું છે 10 વાગે પૂરું કરવું પડે. તમારી સરકાર પંજાબમાં છે. ના પૂછવા દો. તમારી સરકાર પંજાબમાં છે.